રાજકોટથી 7 વાગ્યા છે અને લોકો કતારમાં ઊભા છે, જ્યાં ધોરણ 10 અને 12ના પરિણામ બાદ દર વખતે વિવિધ દાખલા માટે આવી જ કતારો લાગતી હોય છે અને આવો જ માહોલ રાજકોટની અંદર પણ જોવા મળ્યો કે જ્યાં દાખલા માટે લાંબી કતારો જોવા મળી। આવક, જાતિ, ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા માટે લોકો રીતસરની હાલાકી ભોગવી રહ્યા છે। બહુમાળી ભવન ખાતે ભર તડકે લાંબી કતારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઊભા છે। પરિણામ બાદ કોલેજમાં અને અન્ય સ્કૂલમાં એડમિશન માટે જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂરિયાત પડે છે ને તે લેવા માટે લાંબી લાઈનો છે તે લાગી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના બહુમાળી ભવનના આ દ્રશ્યો છે કે જે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ છે તે ઉપસ્થિત છે। સવારના 7 વાગ્યાથી અહીં જે તમામ લોકો છે તે આ જે સર્ટિફિકેટ કઢાવવા માટે દાખલા કઢાવવા માટે અહીં પહોંચી રહ્યા છે અને જરૂરથી જે ભારે હાલાકી છે તે પડી રહી છે। કેટલાક વાલીઓ છે, આપણે તેની સાથે વાત કરીએ। શું કહેશો, કેટલી મુશ્કેલી અહીં પડી રહી છે? અહીંયા ભાઈ સુવિધા નામે મીંડું જ છે। સવારમાં આ 2 મહિના ખબર જ હોય છે, દર વર્ષેનો પ્રોબ્લેમ હોય છે। અહીંયા બારી વધારવી જોઈએ, સવારે વહેલી ખોલવી જોઈએ અને સુવિધા આપવી જોઈએ। નથી પંખાની સુવિધા, નથી પાણીની સુવિધા અને જવાબ એ પાછા એવા દે છે આપણે પૂછીએ તો કે ઘરે રહેવાય। તો ઘરે જો કાઢી દેતા હોય દાખલા તો અમે ઘરે રહેવાય રાજી જ છીએ। કેટલા વાગ્યાથી તમે આવ્યા છો? અમે અહીંયા 9 વાગ્યાના આવેલા છીએ। 9 વાગ્યાના બીજા ઘણા બધા લોકો છે, આપણે વિદ્યાર્થીઓ છે। બેન શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે તમને? અરે અમે ખાલી અહીંયા લાઈનમાં કેટલા ટાઈમથી સવારથી ઊભા છીએ। કાલે અમે 4-5 દિવસથી ધક્કા ખાઈ છીએ। પહેલા મામલતદાર કચેરીએ ગયા, એમને એમ કીધું કે 2 સાક્ષીની જરૂર છે। 2 સાક્ષી લઈને ગયા તો આજે એ કે અહીંયા નહીં, તમારે બહુમાળીએ જવાનું। અમે અહીંયા આવ્યા તો અહીંયા કે સાક્ષીની જરૂર નથી, કે સોગંદનામું કરાવો। તો પહેલાં તમારે કહેવું છે ને, જે વસ્તુ તમારે જે પ્રોસેસ કરવાની છે એ તમે પહેલાં અમને કહો કે તમે આટલું કમ્પ્લીટ કરીને આવો। એક વસ્તુ કહે એટલે આપણે તો અહીંયા 3 કલાકથી લાઈનમાં વારો આવે એટલે આપણે જવાનું એ કામ પૂરું કરવા માટે। સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે। બેન, કેટલા વાગ્યાથી તમે ઊભા છો અહીંયા? અમે 9 વાગ્યાથી ઊભા છીએ। અહીંયા નામ નહોતા બોલતા, હવે આ બધાએ કીધું પેરેન્ટ્સે એટલે નામ બોલવાનું શરૂ કર્યું। બાકી પહેલા નામ નહોતા બોલતા, હવે અહીંયા ઊભા હોય ત્યાં નામ બોલે તો કેમ ખબર પડે? વ્યવસ્થા વધારવી જોઈએ। હા, વ્યવસ્થા વધારવી જોઈએ। અહીંયા ઊભું રહેવાની જ ખાલી વ્યવસ્થા છે, નથી પાણીની, નથી પંખાની, કાંઈ સુવિધા નથી। બારીની એ વ્યવસ્થા વધારવી જોઈએ। અહીંયા એક બોલાવાળાને રાખવો છે સ્પષ્ટપણે। એટલે સવારના 9 વાગ્યાથી તમામ જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે તે ઊભા છે અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે નથી અને જે યોગ્ય રીતે જે તમામ લોકોનો વારો આવવો જોઈએ તે વારો આવતો નથી। દર વર્ષે 2 મહિના સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે છે, પરંતુ તંત્ર દ્વારા વધારાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવતી નથી અને જેના કારણે વાલીઓને પણ ભારે હાલાકી પડી છે। તમે પણ સર્ટિફિકેટ કઢાવવા આવ્યા છો? હા। કેટલા વાગ્યાથી આવ્યા છો? શું કહેશો? 2 કલાક તો થઈ ગઈ મને, પણ ભીડ બહુ છે એટલે ટાઈમ ઘણો લાગી જાય છે। બારી વધારવાની જરૂર છે એ છે। અત્યારે ગરમી પણ વધારે છે, થોડું પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ આ લોકોએ સ્પષ્ટપણે। એટલે જે તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે। શું કહેશો તમે, કયા પ્રકારની સુવિધા છે તે અહીં વધારવી જોઈએ? અહીંયા પહેલાં તો સર મારું માનવું છે કે 3 થી 4 જે કોમ્પ્યુટર ઓપરેટર છે એમને મૂકવા જોઈએ, જેથી કરીને આટલો ટ્રાફિક ન થાય। અત્યારે વસ્તુ એવી છે કે એક બાજુ તમે કોલેજના એડમિશન ઓપન કરેલા છે, જ્યારે જાતિના દાખલા વગર તમે ફોર્મ નથી ભરી શકતા, તો ઇલેક્શનમાં કેમ તમે 15 દિવસ અગાઉ કાપલી વેચવાનું કાર્ય કરો છો? તો આમાં પણ એવી કંઈક સુવિધા રાખો અથવા 4-5 બારી વધારો, જેથી કરીને વિદ્યાર્થીઓ હેરાન ન થાય। એટલે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય। જ્યારે પણ કોલેજના એડમિશન લેવાના હોય ત્યારે આ પ્રકારના સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થતા હોય છે। જો તંત્રને પહેલેથી જ ખબર હોય કે દર વર્ષે આ ટાઈમ પર એટલે કે પરિણામ આવ્યા બાદના 1 થી 1.5 મહિના સુધી આ પ્રકારે લોકો મોટી સંખ્યામાં આવતો હોય તો જરૂરથી તેને લઈને યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે। છેલ્લા 3 થી 4 દિવસથી સવારના 7 વાગ્યાથી જે વાલીઓ વિદ્યાર્થીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને અલગ અલગ જે વહીવટી કારણોસર તેમના ફોર્મ પણ ભરાતા નથી, તેમને પણ દાખલો પણ મળતો નથી અને ભારે હાલાકી છે તે પડી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે વધારાની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।